નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સોમવારે એટલે કે ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર આપણે આપણાશાસ્ત્રના સ્વાધ્યાય 4 એટલે કે 14.4 સ્વાધ્યાય પૂર્ણ કર્યું હતું. મિત્રો, મેં તમને લાસ્ટમાં કીધેલું પણ હતું કે કોઈ પણ ચેપ્ટર પૂરું થાય તો એના સ્વાધ્યાય પૂરા થાય એટલે ચેપ્ટરનું કામ પૂર્ણ થતું નથી. સ્વાધ્યાય પૂર્ણ થાય એટલે પાછળ તરત જ એના હેતુલક્ષી પ્રશ્નો આવે. મેં તમને હેતુલક્ષી પ્રશ્નો માટે કેટલીક પ્રાથમિક બાબતો આપી. હવે હું તમને પહેલા તો હેતુલક્ષી પ્રશ્નો માટે આજે હું તમને ઊંડાણપૂર્વકની કેટલીક માહિતી આપવા માંગુ છું. મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો માટે સૌપ્રથમ તો આપણે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પ્રકારના આવી શકે એ આપણે સમજવું છે. જૂના સિલેબસની અંદર તમને ખબર છે, જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે કે સીધા જ તમારે કેટલા હેતુલક્ષી પ્રશ્નો આવતા હોય તો જૂના સિલેબસમાં 50 MCQ આવતા કે એની અંદર સીધા MCQ લાવતા 50 પણ હવે અત્યારની તમારી પેપર સ્ટાઇલની અંદર હેતુલક્ષી પ્રશ્નો તમને 16 માર્કમાં આપે છે. એટલે હવે તમારે બહુ વિકલ્પ ટાઈપ પ્રશ્નો આવતા નથી. હવે તમારે પ્રશ્નો બહુ વિકલ્પને બદલે હવે તમારે જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો, હેતુ આધારિત પ્રશ્નો જેને કહી શકાય એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે. હવે એ જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે એમાં કેવા કેવા પ્રકારના દાખલાઓ આવી શકે, એને કઈ રીતે કરવા, કઈ રીતે એને ગણવા, કઈ રીતે એનો જવાબ લખવો, એ બધી બાબતોનો અભ્યાસ હું તમને આજે કરાવવાનો છું. મિત્રો, આજનો વિડિયો લેક્ચર કદાચ હેતુલક્ષી પ્રશ્નો સમજવામાં જ જાય તો પણ કોઈ પ્રશ્ન નથી, બરોબર? સૌપ્રથમ તો હેતુલક્ષી પ્રશ્નોના કેટલા પ્રકાર છે. નામ એક જ છે, હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેટલા ભાગ? એમાં પહેલો ભાગ છે MCQ સ્વરૂપે હોઈ શકે. બહુ વિકલ્પ પ્રશ્નો કે જેને આપણે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન કહેતા હતા, MCQ સ્વરૂપે હેતુલક્ષી પ્રશ્ન આવી શકે. 1 માર્કનો પ્રશ્ન છે. 1 માર્કના પ્રશ્નની અંદર નીચે તમને શું આપેલું હોય? 4 ઓપ્શન આપેલા. તો આને શું કહેવાય? હેતુલક્ષી પ્રશ્નો તરીકે તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર MCQ સ્વરૂપે પૂછાય છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે ખાલી જગ્યા સ્વરૂપનો. ખાલી જગ્યા સ્વરૂપે આવે. ત્રીજો છે ખરા ખોટા સ્વરૂપે આવે. ખરા ખોટા. ત્યાર પછી ચોથો જે પ્રશ્ન છે, ચોથો ભાગ, એ આની અંદર આવે છે ટૂંકા પ્રશ્ન. હવે મિત્રો, પાંચમી વસ્તુ છે જોડકા. પણ મિત્રો, ગણિતની અંદર જોડકા આવતા નથી. બીજા બધા વિષયોની અંદર જે થિયોરેટિકલી વિષયો તમારા છે એ બધાની અંદર જોડકા જોડો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. પણ ગણિત વિષયની અંદર જોડકા આવતા નથી. એટલા માટે મેં સામે શું કર્યું છે? ચોપડી કરી છે. અહીંયા આપણે જોડકાની કોઈ જરૂર છે. અહીંયા આપણા પ્રશ્નો કેટલા પ્રકારના પ્રશ્નો આપણે આવે છે? 4 પ્રકારના પ્રશ્નો. MCQ પ્રકાર, ખાલી જગ્યા પ્રકાર, ખરા ખોટા અને ટૂંકા પ્રશ્નો. હવે મિત્રો, કેવા પ્રશ્નો આવશે અને એ પ્રશ્નોની અંદર તમારે જવાબ કઈ રીતે આપવાનો છે? હાલના માર્ચ 2020ની જે એક્ઝામ છે લેવાની, એના પેપર ચેક કરવા અમે જ્યારે ગયા ત્યારે અમારા ધ્યાનમાં એક બાબત આવી કે જે લગભગ કોઈ વિદ્યાર્થીએ વિચારી પણ ના હોય આ પ્રકારની બાબત. મોટાભાગે 1 માર્કના પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ ક્યારેય પણ એની ગણતરી દર્શાવતા નથી. તો મિત્રો, આજ હું તમને જે વાત કરવાનો છે ખાસ સમજો બધા. માત્ર હેતુલક્ષીની અંદર ગણતરી દર્શાવવાની જરૂર નથી. ગણતરીની જરૂર નથી. શેમાં જરૂર નથી? માત્ર હેતુલક્ષીમાં ગણતરીની જરૂર નથી. પણ આપણે ખાલી જગ્યા અને આમાં પણ એક ગણતરીની જરૂર નથી. ખરા ખોટાની અંદર પણ ગણતરીની જરૂર નથી. મિત્રો, હવે ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો આ બંને
એક્ઝામની અંદર ગણતરી દર્શાવવી પડે છે. હું તમને ક્યારેક બોર્ડની પેપર સ્ટાઇલ સમજાવીશ ત્યારે પણ તમને કહીશ કે કેવા કેવા પ્રશ્નોની અંદર તમારે ગણતરી દર્શાવવાની, આમાં દર્શાવવાની છે, આમાં પણ તમારે ગણતરી દર્શાવવાની જરૂર પડે છે. હવે તમારે કેટલા પ્રશ્નો આવે છે? કુલ હેતુલક્ષી તમારે 16 પ્રશ્નો આવે છે. હવે 16 પ્રશ્નોમાંથી કયા પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાય એઝ ડિપેન્ડ ઓન ધ પેપર સેટર. એ પેપર સેટર ઉપર આધાર રાખે છે કે કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછવા. તો એના માટે આપણે કોઈ કહી શકીએ નહીં કે એમસીક્યુ કેટલા આવશે, ખાલી જગ્યા કેટલી આવશે, ખરા ખોટા કેટલા આવશે કે ટૂંક જવાબી પ્રશ્નો કેટલા આવશે. મોટા ભાગે પેપરની અંદર સંતુલન જાળવવા માટે બધા જ પ્રકારના 4-4 પ્રશ્નો આવતા હોય તો 4-4 16 થાય. લાસ્ટ યરમાં જે એક્ઝામ લેવાની એમાં એ રીતે હતું કે બધા પ્રકારના 4-4 પ્રશ્નો હતા. તો પણ હવે આવતા વર્ષે કઈ રીતે પૂછાય એ કંઈ આપણે કહી શકીએ નહીં. આપણી પાસે માત્ર ટાર્ગેટ કેટલા હેતુલક્ષી પ્રશ્નો? 16 હેતુલક્ષી પ્રશ્નો તમારે આવે છે. હેતુલક્ષી પ્રશ્નોના પ્રત્યેકનો માર્ક 1 હોય, પણ 1 માર્કની અંદર પણ ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નોની અંદર તમારે ગણતરી ફરજિયાતપણે દર્શાવવી પડે છે. તો મિત્રો આ એક બાબત ખાસ કરીને કાળજી લેજો કે ગણતરી દર્શાવવી ખાસ જરૂરી છે. કેવા પ્રશ્નોની અંદર કે જે ટૂંક જવાબી પ્રશ્નો છે અથવા તો કેવા છે ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નો છે. આ વાત થઈ હેતુલક્ષી પ્રશ્નોની કે હેતુલક્ષી પ્રશ્નોના પ્રકાર કેટલા. હવે તો એમ થાય કે ભાઈ 16 ચેપ્ટર છે આપણી પાસે, 16 પ્રશ્નો પૂછાય છે. હવે 16 જે પ્રશ્નો પૂછાય છે એ 16 પ્રશ્નોની અંદર પણ અમુક ચેપ્ટરમાં તો એક પણ પ્રશ્ન નથી. તો એમ થાય કે ભાઈ આપણે હવે શું કરવું, એટલી બધી શું કરવાના, 16 જ પ્રશ્નો છે. અથવા તો તમને ટાર્ગેટ હમણાં નાનો રાખશે કે ભાઈ અત્યારે આપણે 14મું ચેપ્ટર પૂછ્યું તો 14મા ચેપ્ટરમાંથી માત્ર એક હેતુલક્ષી પ્રશ્ન રહેશે. અને હું તમને અહીંયા આખા વિડીયો હેતુલક્ષી પ્રશ્નો કરાવીશ. 2 કલાક હેતુલક્ષી પ્રશ્નો તમને કરાવી તમને એમ થાય કે આ તો મજૂરી થઈ, ખોટું ભાવ થાય. પણ મિત્રો જે વિદ્યાર્થી આવું વિચારે છે એ જ વિદ્યાર્થી એક્ઝામ્સની અંદર પૂર્ણ કરતા હોય છે. જો સિસ્ટમેટિકલી હેતુલક્ષી પ્રશ્નો કરશો તો જ તમે પૂરતા માર્ક્સ કવર કરી શકશો. હેતુલક્ષી પ્રશ્નો એટલે કોઈ ઓપ્શનમાં કાઢવાની બાબત નથી. હેતુલક્ષી પ્રશ્નોને પણ તમારે ભારણપૂર્વક જોવા પડશે, ત્યારે જ તમે ગણિત જેવા વિષયની અંદર પૂરતા માર્ક્સ કવર કરી શકશો. હવે બીજી વસ્તુ પાછી જોવાની કે હેતુલક્ષી પ્રશ્નોમાં તમારે કેલ્ક્યુલેશન દર્શાવવાની છે. તો તમે જ્યારે હેતુલક્ષી પ્રશ્નોમાં કેલ્ક્યુલેશન દર્શાવો છો ત્યારે તો ખાસ કરીને તમે સમયમાં પણ બંધાયેલા છો. 3 કલાકમાં તમારે પેપર પૂરું કરવાનું છે. આપણે આખું પેપર ડિસ્ક્રિપ્ટિવ છે. તો એ પેપરને પૂરું કરવા માટે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો માટે શોર્ટ ટેકનિક આવે. તો મિત્રો આ શોર્ટ ટેકનિક જે આવે છે એ પણ શીખવી જરૂરી છે. અને કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય આ પણ જોવું જરૂરી છે. બાકી ઘણા વિદ્યાર્થીઓ એવું સમજી લેતા હોય કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો ઓપ્શનમાં કાઢી નાખશું કે ભાઈ તો એક જ પ્રશ્ન આવે છે તો એક પ્રશ્ન માટે આટલી મહેનત શું કરવા કરવી. તો આવું વિચારવાને બદલે ફરજિયાતપણે બધાએ હેતુલક્ષી પ્રશ્નો અહીંથી જેટલા મોકલવામાં આવે એ પણ સોલ્વ કરવાના છે. અને કેટલાક પ્રશ્નો હું તમને અહીંયા સોલ્વ કરાવીશ એ પણ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. તો ખાસ કરીને મિત્રો આ બાબતની અંદર કોઈ બાંધછોડ નહીં કરે. હેતુલક્ષી પ્રશ્નો ભલે ચેપ્ટરમાંથી 1 આવતો હોય કે 2 આવતા હોય, મોટા ભાગના ચેપ્ટરોની અંદર એક હેતુલક્ષી પ્રશ્નો આવે છે અને અમુક ચેપ્ટરોની અંદર 2 હેતુલક્ષી પ્રશ્નો આવે છે. પણ મિત્રો જે કાંઈ પણ પ્રશ્નો પૂછાતા હોય એ ભલે સંખ્યાને મહત્વ નથી, પણ 1 માર્ક કે 2 માર્ક એ પણ તમારા માટે ખૂબ અગત્યની મેટર છે. એટલા માટે જે હેતુલક્ષી પ્રશ્નો અહીંથી કરાવવામાં આવે એ પણ તમારે જોવાનું છે. અને ત્યાર પછી આગળ બીજું પણ જે કાંઈ પણ તમને સાથે હોમવર્કમાં મોકલવામાં આવે એ પણ હેતુલક્ષી પ્રશ્નો બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે સોલ્વ કરવાના છે, જેથી કરીને સરસ રીતે તમે માર્ક્સ કવર કરી શકો. હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો પર આવીએ તો એ પ્રશ્નોની અંદર મિત્રો ખાસ કરીને હું તમને એવું કહીશ કે આપણે જે હેતુલક્ષી પ્રશ્નો શીખવા છે એમને ગમે એ નથી શીખવા, ક્રમમાં શીખતા હોય છે. તો મેં તમને ગઈકાલે એવું કીધું કે હેતુલક્ષી પ્રશ્નો શીખવા માટે 1 માર્કના પ્રશ્નો શીખવા માટે પહેલા તો તમને બધી થિયરી કવર હોવી જોઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે કુલ 4 થિયરીઓ ભણ્યા. 4 થિયરીઓ અંદર પહેલા હતું મધ્યક, પછી બહુલક અને ત્રીજું હતું મધ્યસ્થ. તો મધ્યસ્થ
મધ્યસ્થ અને ચોથું હતું પોઝિટિવ રીત. તો એની અંદર સૌપ્રથમ આજે પહેલા અત્યારે આપણે મધ્યકની રીત માટેના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોશું કે મધ્યક પરથી. તો એના માટે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે મધ્યક મેળવવા માટેનું સૂત્ર શું. તો મધ્યક મેળવવાનું સૂત્ર બોલવું હોય એમાં પાછી 3 રીતો. તો ત્રણ રીતના મધ્યક મેળવવા માટેના સૂત્રો તમને ખબર હોવી જોઈએ. હું અહીંયા પાઠની અંદર એક અલગથી પાઠ બનાવું છું. એ પાઠને હું અહીંયા ક્લિયરલી લખું છું અને તમને સમજાવું છું. બરોબર. પહેલા તો મધ્યક x બાર વડે દર્શાવો. પહેલા તો પહેલી રીત સીધી રીત. તો સીધી રીતમાં શું આવશે? x બાર બરાબર તમને પણ ખબર છે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. ત્યાર પછી બીજી રીત કઈ આવે છે? ધારેલ મધ્યક. તો ધારેલ મધ્યકની રીતની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન શું આવશે? સિગ્મા fi. ત્યાર પછી મિત્રો ત્રીજી રીત આપણે કઈ લીધી? વિચલનની રીત. વિચલનની રીત. તો મિત્રો વિચલનની રીતની અંદર તમે જોઈએ તો વિચલનની રીતની અંદર x બાર બરાબર શું આવશે? a પ્લસ સિગ્મા fi dy અપોન સિગ્મા fi. તો આવી રીતના આપણે 3 સૂત્રો ભણ્યા છે. આ ત્રણ સૂત્રો શેના માટે છે? મધ્યક મેળવવા માટેના 3 સૂત્રો છે. હવે મિત્રો આજે આપણે જે ભણવાનું છે એમાં 3 સૂત્રો મેં તમને આપી દીધા છે. આ 3 સૂત્રો પરથી આજના આપણે હેતુલક્ષી પ્રશ્નો હશે. તો હવે અહીંયા હું તમને સૌપ્રથમ કેટલાક હેતુલક્ષી પ્રશ્નો કરાવવા માટે તમને રકમ કહું છું. બોર્ડમાં જરાક ભાગ કરી નાખો. ચલો પહેલો એવો પ્રશ્ન છે કે સિગ્મા fi xi એવો પ્રશ્ન છે કે એક માહિતીમાં સિગ્મા fi xi બરાબર 75 અને સિગ્મા fi xi બરાબર 75 અને સિગ્મા fi બરાબર 12 છે. તો x બાર શોધો. મિત્રો પ્રશ્ન શું છે તમારી પાસે? એક માહિતીમાં સિગ્મા fi xi બરાબર 75 અને સિગ્મા fi બરાબર 12 છે. તો x બાર શોધો. હવે તમે સપોઝ કે આપણે ઓપ્શન આપ્યા છે a બરાબર 6.25 b બરાબર 7.25 અને c બરાબર 6.3 અને d બરાબર 7.3. આવા 3 2 તો 4 તમને ઓપ્શન આપી દે. તો પહેલા તો આ MCQ નો પ્રકાર કેવો થયો? સોરી, આનો પ્રકાર કેવો થયો? તો કેવો થશે મિત્રો? MCQ પ્રકારનો પ્રકાર કયો? 4 જે પ્રકાર છે એનો પ્રકાર કયો થયો? MCQ પ્રકારનો થયો. હવે તમને શું કીધું છે કે એક માહિતીમાં સિગ્મા fi xi અને fi બે વસ્તુ તમને આપી છે. તો 3 સૂત્રો યાદ કરો. તો આ 3 સૂત્રોની અંદર પહેલા તો તમે કયા પ્રકારનું સૂત્ર આવશે કે જેની અંદર સિગ્મા fi xi આવતો, સિગ્મા fi આવતો, x બાર આવતો, ત્રણેય વસ્તુ આવતી. તો કયો આવશે? પહેલું સૂત્ર. તો અહીંયા શું થશે કે x બાર બરાબર તમારી પાસે સૂત્ર શું છે? ખાસ કરીને કેલ્ક્યુલેશન દર્શાવવી જરૂરી જ્યાં હોય ત્યાં દર્શાવવા પડશે. x બાર બરાબર સિગ્મા fi xi અપોન શું છે? સિગ્મા fi. આવું તમારી પાસે સૂત્ર છે. તો બરાબર સિગ્મા fi xi કેટલા છે તમારી પાસે? તો કેટલા છે? 75. તો 75 ના છેદમાં કેટલા આવશે? 12. સિગ્મા fi બરાબર કેટલા છે? 12. આટલું મળ્યું. હવે ભાગાકાર કરવાનો છે. 12 × 60. 12 6 72. ભાગ કેટલા આવ્યો? 6. 12 6 72. 75 માંથી 72 જાય તો પાછળ વધ્યા કેટલા? 3. પાછળ વધ્યા કેટલા? 3. 3 ભાગ થયા તો મેં શું મૂક્યું? પોઈન્ટ. તો 3 ઉપરથી ઉતારા 0. 12 × 24 ને 12 કે તો 36 ગયા. તો 3 ભાગી કેટલા છે? 2. 12 × 24. હવે તો ખાસ વિચાર ઓપ્શન જોજો બધા 6.2 આવતો હોય ઓપ્શન કેટલા? 6.25 છે. ખાલી 6.2 છે એટલે તો તમારો જવાબ શું થશે? 6.
x બાર બરાબર કેટલો મળ્યો 6 તો આવી રીતે હેતુલક્ષી પ્રશ્ન તમને જે આપેલા હોય તો પહેલા તો તમારે એમાં સૂત્ર જોવું પડે કે કેટલું સૂત્ર તમે લાગુ પાડી શકો ત્યાર પછી હવે હું તમને બીજો પ્રશ્ન કહીશ x બાર બરાબર जो मध्य x बार बराबर a प्लस सिग्मा fi di अपॉन सिग्मा fi હોય તો સિગ્મા સોરી તો di બરાબર ખાલી જગ્યા મિત્રો તમને શું કીધું છે સિગ્મા fi di આ સૂત્ર આપી દીધું છે જો ઊંધું પૂછો તમે સૂત્ર આપી દીધું છે અહીંયા તમારે શેની વેલ્યુ લખવાની છે di તો ખાસ કરીને તમને મેં di ની વેલ્યુ મેળવતા શીખવી આમાં સીધો જવાબ તમને બધાને આવડે છે તો જવાબ કેટલો આવશે સીધો કે di નું મૂલ્ય મેળવવાનું સૂત્ર શું હતું કે di બરાબર તો શું હતું xi માઈનસ a તો અહીંયા મિત્રો ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવશે xi માઈનસ a કારણ આ સીધું જ તમને સૂત્ર પૂછી રહ્યું છે કે સૂત્ર પરથી આની વેલ્યુ તમારે સીધી જણાવવાની છે તો આવી રીતે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો અલગ અલગ રીતે આવી શકે આમાં બીજામાં તમને સૂત્ર જ આપ્યું સીધું સૂત્ર પરથી તમારે સીધું શું કરવાનું તો સૂત્ર જે હતું એ પૂરું કરવાનું હતું ત્યાર પછી જોઈએ આગળ જો એક માહિતીમાં जो एक माहिती में सिग्मा fi बराबर 100 सिग्मा fi बराबर 100 a बराबर 25 a बराबर 25 ત્યાર પછી a बराबर 25 અને x બાર બરાબર 25 x બાર બરાબર 25 હોય તો જો શું આપ્યું છે सिग्मा fi बराबर કેટલા આવ્યા છે 100 ત્યાર પછી સિગ્મા a બરાબર કેટલા આવ્યા છે 25 x બાર બરાબર કેટલા આવ્યા છે 25 હોય તો સિગ્મા fi di શોધો વિચારો તમને આપી શું દીધું છે a આપી દીધા x બાર આપી દીધા સિગ્મા fi આપી દીધું મેળવવાનું છે શું સિગ્મા fi di तो હવે પહેલા તો તમારે એ વિચારવું પડશે કે સિગ્મા fi di આવતું હોય a આવતું હોય ને સિગ્મા fi આવતું એવું કયું સૂત્ર તો સૂત્ર કયું આવશે બીજું તારેણ મધ્યકની રીતવાળું સૂત્ર અહીંયા આવશે તો તારેણ મધ્યકની રીતવાળું જે સૂત્ર નહીં એ સૂત્ર આપણે પાસે આવું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન શું થઈ જશે સિગ્મા fi બધી કિંમતો મૂકી હવે આપણે તો આપણી પાસે સિગ્મા fi સોરી x બાર કેટલા છે પેલા 25 હું એવું કેટલા મૂકીશ 25 બરાબર a પણ કેટલા છે 25 પ્લસ સિગ્મા fi di એના m હવે આગળ છેદમાં સિગ્મા fi કેટલા છે 100 છે એટલું બેન 25 આ બધું પાસે આપણું માઈનસ થઈ જાય 25 માઈનસ 25 बराबर कितना થશે સિગ્મા fi di ના સિગ્મા 100 હવે 0 બરાબર 25 માઈનસ 25 કેટલા થઈ જશે 0 બરાબર સિગ્મા fi di ના સિગ્મા 100 હવે મિત્રો 0 બરાબર સિગ્મા fi di ના સિગ્મા 100 હોય fi di બરાબર શું થાય 0 થાય તો આ બધું ભાગાકાર અહીં આવે તો શું બને ગુણાકાર તો પણ તમારો જવાબ કેવો બને છે 0 ધેરફોર અહીંયા તમને જવાબ શું મળશે सिग्मा fi di बराबर તમારો જવાબ કેવો થશે 0 તો મિત્રો આવી રીતે પણ અટપટી રીતે પ્રશ્ન પૂછી શકે કે સૂત્રની કોઈ એક બાબત આપી દીધી હોય અને બાકીની બે બાબતો મેળવવાની હોય તો આવી રીતે અહીંયા તમને સિગ્મા fi di છેલ્લે લાસ્ટમાં મૂલ્ય કેટલું મળે છે 0 જેટલું મળે છે મિત્રો હજી આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ વધારે
મિત્રો આગળનો પ્રશ્ન છે x બાર બરાબર 6.45 x બાર બરાબર 6.45 fi બરાબર 100 સિગ્મા fi બરાબર 100 તો સિગ્મા fi બરાબર ખાલી મિત્રો પહેલા તો સૂત્ર યાદ કરવું પડશે કે અહીંયા તમને શું શું આપી દીધું છે તો x બાર એટલે કે મધ્યક આપી દીધો છે તમને મધ્યક કેટલો આપ્યો છે 6.45 નેક્સ્ટ વન સિગ્મા fi બરાબર શું આવ્યું છે મેળવવાનું છે શું સિગ્મા fi ત્રણ વસ્તુ x બાર સિગ્મા fi અને સિગ્મા fi x ત્રણેય વસ્તુ આવું એવી રીત કઈ આપણે સીધી રીત તો સીધી રીતનું સૂત્ર આપણી પાસે શું છે x બાર બરાબર શું આવશે સિગ્મા fi xi અથવા શું આવશે સિગ્મા fi હવે બધી કિંમત મૂકી તો x બાર આપણી પાસે કેટલા છે 6.45 બરાબર સિગ્મા fi xi બરાબર ગમે લેવાનો સિગ્મા fi xi ને લેવાનો અપોન સિગ્મા fi કેટલા છે 100 જો તમને કોઈ પણ દાખલો રાખો તો બધું ઓળું રાખો પણ જ્યારે તમે સૂત્રમાં કિંમત મૂકી તો સીધો દાખલો કેવો એકદમ સરળ શું અહીંયા ભાગાકાર છે સામે આવશે તો ગુણાકાર 6.45 ગુણ્યા 6 બે સેટ કપાઈ જાય સીધો તમને જવાબ કેટલો મળશે અહીંયા કેટલા થઈ ગયા 645 બરાબર શું મળ્યું સિગ્મા fi તો મિત્રો અહીંયા તમારો જવાબ સિગ્મા fi x બરાબર કેટલો મળે છે 645 મળે છે તો ઘણા દાખલાઓ એવા પણ હોય કે જે તમને સીધા જ ગણતરી વગર જવાબ મળી જતા હોય પણ મેં તમને પહેલા પણ કીધું કે ખાલી જગ્યા પ્રકારના પ્રશ્ન હોય અથવા તો ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો હોય આ પ્રકારના પ્રશ્નોની અંદર તમારે ગણતરી ફરજિયાતપણે દર્શાવવાની છે જેથી કરીને તમારો અડધો માર્ક કપાવવાનો જે પ્રશ્ન છે શરૂઆતમાં વાત કરી એ રીતે અડધો માર્ક તમારો જે કપાવવાનો પ્રશ્ન છે આ શું થઈ જાય સોલ્વ થઈ જાય હવે મિત્રો જોઈએ આગળ જઈએ મિત્રો હવે પછીનો જે દાખલો છે એ ખાસ સમજવાનો છે કારણ કે અત્યાર સુધી આપણે ક્યારે આવો દાખલો આવ્યો નથી એક પણ સ્વાધ્યાયની અંદર પણ આ પ્રકારનો દાખલો આવ્યો નથી જેથી કરીને આ દાખલો વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે ભાઈ સિલેબસની બહારનો દાખલો છે પણ આજે આપણે એ સમજવાનું છે કે હું તમને હવે જે દાખલો કરાવવાનો છું સિલેબસનો દાખલો છે માત્ર ખાલી એટલું છે કે સિગ્મા 1/0 sigma 1 times to 10 xi minus x bar બરાબર ખાલી અહીંયા તમને શું આપ્યું છે કે સિગ્મા 1 times to 10 સિગ્મા સરવાળો ક્યાંથી ક્યાં સુધીનો છે 1 થી 10 સુધીનો સરવાળો છે સમજો ખાસ સરવાળો ક્યાંથી ક્યાં સુધીનો છે 1 થી 10 સુધીનો સરવાળો છે કોનો છે xi minus x bar નો સરવાળો છે તો હવે પહેલા તો અહીં 1 થી 10 આવ્યો તો તમને કઈ આવું કોઈ આપણે પહેલા નથી અને એવું પણ નથી ટેક્સ્ટબુક ની અંદર કોઈ જગ્યાએ આવો ઉલ્લેખ છે પણ નહીં પણ અહીંયા તમારે શું સમજવાનું છે કે તમને આવૃત્તિની સંખ્યા એટલે કે ટોટલ નંબર્સ ઓફ ઓબ્ઝર્વેશન કેટલા આપ્યા 1 થી 10 સુધી તો n બરાબર કેટલા થઈ ગયા 10 થઈ ગયા સિમ્પલ n બરાબર કેટલા થઈ ગયા 10 થઈ ગયા હવે તમારી પાસે x બાર મેળવવાનું સૂત્ર શું છે એ પહેલા તો આપણે કરશું મેં તમને આવું પણ કીધેલું હતું કે હવે તમારી પાસે x બાર મેળવવાનું સૂત્ર તમને હવે તમને યાદ છે કે xi સિગ્મા xi upon n આવું એક તમે 9મા ધોરણમાં સૂત્ર ભણી ગયા છો કે x બાર મધ્યક બરાબર સિગ્મા xi upon n આવું તમે એક સૂત્ર ભણી ગયા છો હવે આ સૂત્ર પરથી યાદ કરીએ તો પહેલા તો ઉપરની વસ્તુને કેવી રીતે લખી શકાય તો
ઉપરની વસ્તુને હું આવી રીતે લખી શકું કે સિગ્મા xi upon tan. શું કરવા tan થયું એ પહેલા તો સમજીએ. tan એટલા માટે થયું છે કારણ કે અહીંયા તમને n બરાબર કેટલા આપ્યા છે 0 થી 10 સુધી છે. બાય ચાન્સ અહીંયા 5 આપ્યા હોય. કેટલા આપ્યા હોય 5. તો છેદમાં n બરાબર કેટલા થઈ જાય 5. અહીં n બરાબર કેટલા થાય છે 5 થાય છે. n બરાબર 5 સોરી આપણે અત્યારે કેટલા છે રકમમાં 10 છે એટલા માટે આપણે અહીંયા કેટલા લેશું 10 તો અહીંયા n બરાબર આપણને કેટલા થશે 10. તો મેં અત્યારે સિગ્મા xi upon tan પણ સાથે તમને -x બાર કીધા છે. મિત્રો હવે આપણે આગળ વધારે બીજો દાખલો જોઈએ કે જે દાખલાની અંદર હું તમને કહીશ કે રકમ અહીંયા આવી રીતે આપેલી છે કે આ દાખલામાં કદાચ તમને એવું પણ લાગશે કે આ દાખલો રકમ બહારનો દાખલો છે ત્યારે બહારનો દાખલો છે પણ આ દાખલો પણ બહારનો નથી અહીંયા બરાબર મિત્રો એવું આપ્યું છે યાદ રાખો સિગ્મા × 10 શું આપ્યું છે સિગ્મા 1 સિગ્મા × 10 સુધી તમને આપેલા છે. હવે પહેલા તો તમને એવું લાગે કે આ દાખલો શું છે બહાર તો આવું આપણે ટેક્સ્ટબુકમાં આવ્યું નથી તો ખરેખર આવું આપણે ટેક્સ્ટબુકમાં ક્યારેય આવ્યું પણ નથી. તો મિત્રો આવું ક્યારેય આવ્યું પણ નથી. તો હવે આ દાખલો એક્ઝામમાં સારો ભણવો તો પડશે. તો મિત્રો આની અંદર કાંઈ વધારે ખાસ નથી. થોડીક જ એટલી બાબતો નવી છે કે અહીંયા તમને n બરાબર કહી છે. તમે 9મા ધોરણની અંદર આવું સૂત્ર ભણ્યા x બાર બરાબર તમે શું ભણ્યા સિગ્મા xi upon n. યાદ છે તમને કે તમે આગળ ઉપર 9મા ધોરણની અંદર x બાર બરાબર આવું તમે સૂત્ર ભણી ગયા છો કે સિગ્મા xi upon n. તો અહીંયા તમે સમજો કે તમારે ટોટલ નંબર્સ ઓફ ઓબ્ઝર્વેશન કેટલા હતા 1 થી 10 સુધી. તો અહીંયા તમારે n બરાબર કેટલા થાય છે 10. તો અહીંયા તમને n ની કિંમત મળી ગઈ છે. n ની કિંમત કેટલી મળી તમને 10 મળી. તો મિત્રો હવે પછી આગળ ઉપર સાવ થઈ જાય છે. તમે આની અંદર n ની કિંમત 10 મૂકી તો બરાબર x બાર બરાબર શું મળશે સિગ્મા xi upon શું મળ્યા 10. શું કરવા મેં 10 કર્યું હવે એના બદલે મેં 1 થી 5 સુધી લીધું તો n બરાબર કેટલા થાય 5 થાય. 1 થી 20 સુધી લીધું 1 to 20 તો અહીંયા તમારા n બરાબર કેટલા થઈ જાય 20 થઈ જાય. આ તમને શું દર્શાવે છે કે આવૃત્તિ તમારી ક્યાંથી ક્યાં સુધીની આપેલી છે તે તમને અહીંયા દર્શાવે છે. તો અહીંયા તમારી આવૃત્તિ ક્યાંથી છે 1 થી 10 સુધી છે અને કુલ n બરાબર કેટલા છે ટોટલ નંબર્સ ઓફ ફ્રીક્વન્સી ધ ટોટલ નંબર્સ ઓફ શું આવશે ઓબ્ઝર્વેશન કુલ તમારી આવૃત્તિ કેટલી થાય છે 10 જેટલી થાય છે. હવે મિત્રો બહુ સરળ છે આને આગળ જોઈએ તો 10x બાર બરાબર શું આવશે સિગ્મા xi. તો અહીંયા સિગ્મા xi બરાબર તમને કેટલા મળે છે 10x બાર મળે છે. સિગ્મા xi બરાબર કેટલા મળે છે તમને 10x બાર. હવે તમારે કિંમત શેની મેળવવાની છે તો xi - x બાર ની મેળવવાની છે. શેની મેળવવાની છે xi - x બાર ની. તો સિગ્મા xi - x બાર તો સિગ્મા xi ની વેલ્યુ તમને કેટલી મળી 10x બાર. તો જવાબ શું આવશે 10x બાર - x બાર બરાબર જવાબ તમારો કેટલો થઈ જાય 9x બાર જેટલો તમારો જવાબ થાય છે. મિત્રો અહીંયા તમને જવાબ કેટલો મળ્યો 9x બાર. તો આવી રીતે તમે કોઈ પણ દાખલો કટકટો તમને પૂછી શકે તેવી પણ દાખલામાં કઈ વધારે કર્યું હોતું નથી. ક્યાંક ને ક્યાંક તમે ભણી રહેલા હોય એવી થિયરીઓમાંથી દાખલા હંમેશા માટે આવતા હોય છે જેથી કરીને કોઈ એ બાબતની ચિંતા નહીં કરે કે અહીંયા તમને શું આપી દીધો છે કે દાખલો બહારનો આપી દીધો છે આવી વસ્તુ કોઈ વિચારશે. ત્યાર પછી મિત્રો હવે એક અલગ રીતનો દાખલો છે હજુ બીજો એ જોઈએ પહેલા મિત્રો અવલોકનો આપેલા છે
x से પેલું અવલોકન, ત્યાર પછી x plus 3, x plus 6, x plus 9 અને x plus 12 નો મધ્ય 10 છે તો x શોધો. તો x બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા તમને શું આપી દીધું છે? અવલોકનો આપી દીધા છે કે પેલું x છે, x plus 3 છે, x plus 6 છે, x plus 9 છે, x plus 12 છે. એનો મધ્ય કેટલો છે? 10. તો આપણે મેળવવાનું છે શું? x ની કિંમત મેળવવાની છે. પહેલા તો આપણે આવું ભણ્યા છે કે x બાર બરાબર સિગ્મા xi/n. તો મિત્રો x બાર એટલે મધ્ય ક્રમની કેટલો આપ્યો છે? 10. તો મધ્ય 10 આપ્યો છે. 10 બરાબર સિગ્મા xi. તો xi કેટલા છે? 1 2 3 4 5. તો હું શું લખીશ? x plus x plus 3 plus x plus 6 plus x plus 9 plus x plus 12. તો મિત્રો આ રીતે તમને આટલું આપેલું છે. છેદમાં તમારે શું લખવાનું છે? અવલોકનોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 અને 5. તો છેદમાં કેટલા લખવાનું? 5. આ બાજુ 5 ગુણાકારમાં છે, આ બાજુ સોરી આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ શું કેવા થશે? ગુણાકારમાં થશે. તો કેટલું બનશે? 50 બરાબર પેલા x ગણી લઈએ 1 2 3 4 અને 5. તો 5x પ્લસ આગળ હવે કેટલું બન્યું? 6 3 9 9 18 18 અને 12 કેટલા થઈ જશે? 30. તો અહીંયા કેટલા થયા? 30. 5x પ્લસ 30 આવું તમને મળ્યું. આખા સમીકરણને 5 વડે ભાગી શકીએ છીએ. તો શું થઈ જશે? 10 is equal to x plus 6. 6 આ બાજુ તો કેવા થશે? માઈનસ. તો 10 માઈનસ 6 બરાબર x બરાબર 6. જવાબ કેટલો? મિત્રો રકમ શું આપી દીધી એ પણ બોર્ડ પર લખેલું છે, તમે જોઈ શકો છો સરળતાથી. તો આવી રીતે અહીંયા તમને x નું મૂલ્ય કેટલું મળે છે? 4 જેટલું મળે છે. તો મિત્રો આવી રીતે કોઈ પણ દાખલો હોય એ માત્ર અલગ રીતે પૂછો હોય, દાખલો રીત કોઈ ટેક્સ્ટબુકની બહારની ક્યારેય હોતી નથી. તો આવી રીતે કોઈ પણ દાખલો આવે તો ખાસ કરીને એવું નક્કી નથી કરી લેવાનું કે આ તો ટેક્સ્ટબુકની બહારનો દાખલો છે. કોઈ પણ દાખલો હશે એ ટેક્સ્ટબુકની અંદર ક્યાંક ને ક્યાંક શું કરેલું હોય છે કે આપણે પૂછાયેલો હોય છે, અથવા તો રીત ક્યાંક ને ક્યાંક આવી ગયેલી હોય છે. આ છેલ્લા જે મેં બંને દાખલાઓ કરાવ્યા, આ બાજુ સિગ્મા 1 to 0 1 to 10 વાળો દાખલો અને આ બાજુ x વાળો દાખલો, આ બંને જે દાખલાઓ છે આ બંને દાખલાઓની અંદર તમારે 9મા ધોરણની થિયરીનો ઉપયોગ થાય છે. x બાર બરાબર સિગ્મા xi/n એ સૂત્ર પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા હતા. ત્યાર પછી આગળ આ બાજુ xi/n વાળો આમાં પણ સૂત્ર વપરાણું કે xi એટલે કે બધા જ અવલોકનોનો સરવાળો. તો બધા જ અવલોકનોનો સરવાળો અહીંયા શું હતો? પહેલું અવલોકન x હતું, બીજું શું હતું? x plus 3 એટલે કે x plus 3 plus x plus 6 plus x plus 9 plus x plus 12 અને ભાગ્યા કુલ અવલોકન આપણી પાસે કેટલા છે? 5. તો ભાગ્યા મેં કેટલા કર્યા છે? 5. તો આવી રીતે શું કરી શકાય છે કે કોઈ પણ દાખલો જે છે એને તમે સહેલાઈથી ગણી શકો છો. તો એમ અહીંયા આપણે પછી મેં આગળ શું કર્યું છે? 5 આ બાજુ ગુણાકારમાં હતા, સામે ગયા તો કેવા થયા? ભાગાકારમાં ગયા. તો સામે ગયા તો ભાગાકારમાં ગયા, સોરી આ બાજુ ભાગાકારમાં હતા, સામે ગયા તો ગુણાકારમાં. તો સામે કેટલું બન્યું? 50x મળ્યા, સોરી 50 મળ્યા. તો 50 બરાબર x પ્લસ 6 મળ્યા. તો આગળ નેક્સ્ટ કે આખે 50 બરાબર 5x પ્લસ 30 મળ્યા. આગળ નેક્સ્ટ મેં આખા સમીકરણને શું કર્યું છે? 5 વડે ભાગ્યું. તો 50 ભાગ્યા 5 એટલે કેટલા થયા? 10. 5x ભાગ્યા 5 એટલે કેટલા થયા? x. અને 30 ભાગ્યા 5 એટલે કેટલા મળ્યા? 6. તો 10 બરાબર x પ્લસ 6 મળ્યા. હવે x પ્લસ 6 ની અંદર 6 છે એ આ બાજુ આવે, 6 અહીંયા સરવાળામાં છે, આ બાજુ આવે તો કેવા થયા? બાદબાકી. તો 10 - 6 કે 10 - 6 બરાબર શું મળ્યું?
x x બરાબર કેટલા થશે 4 મળે છે તો આવા દાખલાઓ પણ પૂછાઈ શકે છે મિત્રો અહીંયા આપણે હજુ હું તમને કેટલાક દાખલાઓ ઘરે હોમવર્કમાં પણ ગણવા માટે મોકલીશ તો મિત્રો આ પ્રકારના દાખલાઓ મધ્યકની રીતમાંથી આવી શકે આના ઉપરાંત પણ ઘણી બધી રીતો છે હજી આપણે ખુલતામાં મળશું ત્યારે જોવાના જ છીએ તો આ હતું આપણે મધ્યકની રીત માટેનો દાખલો હવે આપણે જ્યારે મળશું ત્યારે બહુલકની રીત માટેના દાખલાઓ જોશું બહુલકમાં થોડા ઓછા છે ત્યાર પછી આપણે જ્યારે મળશું ત્યારે આપણે આગળની નવી રીત અને નવી રીતની અંદર જે આપણે રીત છે તે રીત એટલે આવશે મધ્યકની રીત તો મધ્યકની રીતમાં આવી રીતે હજી આપણે બે લેક્ચર છે વિડિયો લેક્ચર એ શેના માટે આવશે આ દાખલાઓ માટે આવશે કે જેની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નો કરીશું ત્યાં સુધી આજે જે હોમવર્કમાં હેતુલક્ષી પ્રશ્નો મોકલવામાં આવે એ પણ સરસ રીતે બનવાના છે સરસ બેસ્ટ ઓફ લક અને ફરી પાછા મળીશું આવતા વિડિયો લેક્ચરની અંદર બરોબર